હોસ્પિટલમાં બોગસ ઓપરેશનના મામલે ગામડાઓમાં કેમ્પ કરવા માટેના આઈડિયા કોણ આપતું તેની તપાસ શરૂ. કંપની સેક્રેટરી વિપિન ચૌધરીની ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ કરી. કઈ કંપનીમાં નફો કે ખોટ બતાવવાથી ફાયદો થાય તે સીએસ નક્કી કરતો હતો. કઈ કંપનીમાંથી લોન લેવી અને પૈસા ક્યાં વાપરવા તેની સલાહ પણ સીએસ આપતો હતો. કાર્તિક પટેલે ખ્યાતિ હોસ્પિટલ પર 22 કરોડની બેંક લોન લીધી હતી. હોસ્પિટલના નામે લોન લઈને અન્ય જગ્યા પર ખર્ચ કર્યા હોવાનું સામે આવ્યું છે. કાર્તિક પટેલે 22 કરોડ રૂપિયા ક્યાં વાપર્યા તેની તપાસ શરૂ કરાઈ. હરીન માત્રાવાડિયા સંવાદદાતા ફોન પર. હરીન, પૂરી વિગત. બિલકુલ, ખ્યાતિ હોસ્પિટલ મામલે જે રીતના કાર્તિક પટેલની પૂછપરછ શરૂ કરવામાં આવી છે ત્યારે વધુ એક જે છે વ્યક્તિને હવે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે અને તેનો જે કંપની સેક્રેટરી છે તેને નોટિસ આપવામાં આવી છે, તેને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે. કેમ કે કાર્તિક પટેલ દ્વારા ખ્યાતિ હોસ્પિટલ ઉપર 22 કરોડની છે તે લોન લીધી હતી અને આ લોનના પૈસા હોસ્પિટલના નામે લઈ અને કઈ જગ્યા પર વાપર્યા હતા તેને લઈને તેની પૂછપરછ કરવામાં આવશે. આ ઉપરાંત જે કઈ કંપની, કેમ કે કાર્તિક પટેલના 22 કંપની હતી, 22 કંપનીમાંથી કઈ કંપનીના નામે લોન લેવી અથવા કઈ કંપનીને નફો બતાવવો, કઈ કંપનીને ખોટ બતાવી, તે સૌથી સલાહ છે અને મેનેજમેન્ટ કરવાનું કામ સીએસ નું હતું. એટલા જ માટે સીએસ ને હવે છે તે બોલાવવામાં આવ્યો છે અને તેના દ્વારા જે નિવેદન આપવામાં આવશે તેના ઉપર પણ સૌથી વધુ ખુલાસાઓ થઈ શકશે. આ ઉપરાંત જ્યારે કાર્તિક પટેલ વર્ષ 2022માં એક હોટલમાં તેની પ્રેમિકા સાથે પકડાયો હતો અને ત્યારથી જ કાર્તિક પટેલની પુત્રી અને તેનો પુત્ર પુત્રી અને જે પત્ની છે તેઓ પ્રોપર્ટીમાંથી તમામ હિસ્સો છે તેને અલગ કરી દેવામાં આવ્યો છે. અત્યારે જ્યારે ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં કાર્તિક પટેલ છે ત્યારે તેમના કોઈ સગા અથવા સંબંધીઓ તેમને મળવા નથી આવી રહ્યા. આ સૌથી મોટી વાત છે. આ ઉપરાંત જ્યારે કાર્તિકનું ફાર્મ હાઉસ છે ત્યાં તે તેમના ડોક્ટર્સ અને અન્ય લોકો છે તેને પાર્ટી કરવા માટે આ ફાર્મ હાઉસ આપતો હતો અને ચિરાગ રાજપૂત છે આ તમામ મેનેજમેન્ટ કરતું હોવાનું પણ સામે આવ્યું છે. જોકે ઓસ્ટ્રેલિયાથી કાર્તિક જ્યારે નાટ્યાત્મક રીતે પરત ફર્યો ત્યારે તેમની પત્ની સાથે નહોતી. 1 કલાકની ફ્લાઇટ બાદ છે તે પરત આવી હતી. તે પણ ખુલાસાઓ છે તે થઈ રહ્યા છે. જી આભાર હરીન, માહિતી માટે.